હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પડવાળી રોટલી. આપણે કેરીના રસ સાથે ખાઈ શકીએ તેવી આપણે રોટલી બનાવીશું. તો હવે આપણે રોટલી બનાવવાનું શરૂ કરીએ. તો મમ્મી હવે લોટ બાંધી દીધો હતો અને થોડી વાર તેને રેસ્ટ આપી દીધો હતો. પછી આપણે જે રોટલી નોર્મલ બનાવીએ તેનાથી વધારે જાડું બનાવ્યું હતું. આપણે જે નોર્મલ ફુલકા રોટલી બનાવીએ એ આપણે નાનો ગુલ્લો હોય એના કરતાં આપણે 4 પળવાળી રોટલી બનાવવાની છે. તો લોટ વધારે લેવાનો છે અને વધારે મોટો ગુલ્લો કરવાનો છે. તો હવે આપણે પડવાળી રોટલી બનાવવાનું શરૂ કરીએ. કાથરોટને થોડીક આઘી મૂકી દે. આપણને જે વસ્તુ નડતી હોય ને એ આઘી મૂકી દે. અને લાઇટર છે ને આપણે રોટલી કરીએ ને ત્યારે નજીક નહીં રાખવાનું, કારણ કે આમાં લોટ ભરાઈ જાય તો આપણું લાઇટર જલ્દી ખરાબ થઈ જાય. બરાબર? બસ હવે અહીંયા બધામાં ઘી લગાડી દે. ગરમ કરેલું પહેલાં ઘી લગાડી દે. આ ગરમ કરેલું લગાડ. હાથેથી લગાડો. હા, હાથેથી લગાડાય. હવે એની ઉપર થોડોક લોટ ભભરાવી દે. આપણે જે અટામણનો લોટ લીધો હોય ને એ થોડોક લોટ આ રીતે ભભરાવી દેવાનો, એટલે આપણી રોટલી ફૂલે અને અંદરથી તે હવા ભરાય અને ચડી જાય સરસ. પછી આ રીતે 4 પડ કરી દેવાના અને પછી છે ને આ રીતે મસ્ત આમ કરવાનું, એટલે ગોળ બની જશે. ગુલ્લો એનો ગોળ થઈ જાય. 2 હાથે કરવાનું. મારા એક હાથમાં ફોન છે એટલે હું તને આ રીતે કરીને બતાવું છું. જો આ રીતે ગોળ થઈ જાય છે. પછી આપણે લોટની અંદર પાછું કરી લઈશું. હવે હળવે હાથે વણવાનું છે. તો આપણે રોટલીને એકદમ હલકા હાથેથી વણીશું. હવે છે ને બસ અહીંયા વણતું જવાનું અને રોટલી ફેરવતી જવાની. જેમ બને એમ ગોળ બનાવવાની જ આપણે. જો એક બાજુ નહીં વણવાનું, એક બાજુ વણીએ તો પતલી થઈ જાય. હળવે હાથે વણતી જા. બસ હવે અહીંયા હું તને વણીને બતાવું. ઊભી રહે. કાંઈ નહીં, હું ખાઈ જઈશ. આ તું વણી નાખ, પછી હું વણીને બતાવું તને. આપણી રોટલી તૈયાર છે. આ રોટલી સ્નેહલબેને વણી લીધી છે અને લોઢી ગરમ થઈ ગઈ છે. આપણે લોઢીમાં નાખી દઈશું. હવે હું તને વણીને બતાવું એવી રીતે કરવાની. બરાબર? હવે આ રોટલી મમ્મી બનાવે છે તે તમારે જોવાનું છે. આ લોટને પહેલાં આપણે અટામણવાળો કરી લેવાનું છે. આટલું વણી લેવાનું. પછી તેલ અથવા તો ગરમ કરેલું ઘી લગાવી દેવાનું. આપણે ગરમ કરેલું ઘી લગાડેલું છે. આ રીતે ઘી લગાડી અને પછી આપણે જે અટામણનો લોટ લીધો હોય ને એ જ લોટ આ રીતે ભભરાવી દેવાનો. પછી આ રીતે 4 ફોલ્ડ કરવાનું. 4 વાર વાળી દેવાનું. 2 વાર વાળી દેવાનું, એટલે જો 4 પડ થઈ ગયા ને 1 2 3 ને 4 આ 4 પડવાળી રોટલી બનશે. હવે આ રોટલીને આપણે આ રીતે કરવાની, એટલે ગોળ બની જશે અને જે ગુલ્લો છે ને ગોળ આકારનો થઈ જાય. જો થઈ ગયું ગોળ. બરાબર? હવે આપણે અટામણમાં ફરી પાછો ડીપ કરી લઈશું. બહુ વધારે લોટ નહીં લેવાનો, નહીં તો રોટલી છે ને કડક થઈ જાય. હવે આ રીતે રોટલી આખી વણી લેવાની, હળવા હાથે વણવાની. જો આપણી ગોળ રોટલી બની રહી છે. પરોઠાની જેમ રીતે બનાવી શકો છો તમે. જો આ રોટલી આપણી વણાઈ ગઈ છે. બરાબર? આ સ્નેહલબેનની રોટલી જો કેટલી સરસ બની છે. આપણે કાઢી લઈશું રોટલી. હવે આ રોટલી આપણે નાખી દેવાની છે. જ્યારે પહેલું પડ આપણે જ્યારે ચોળવીએ ને ત્યારે ગેસને ધીમો રાખવાનો છે.
આ પહેલું પડ પણ આપણું ચડી ગયું છે. હવે બીજું પડ જ્યારે કરીએ ત્યારે ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે. જે રીતનો આપણો તાપ હોય એવો જ કરી દેવાનો છે. આ બીજું પડ ચડી ગયું છે. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો અને પડ ફેરવી દેવાનું છે. આ જે 4 પડ દેખાય છે પડ બની ગયા. આ રીતે આ જે ભાખરી શેકવાનું આવે ને એનાથી દબાવવાનું. થોડી ક્રન્ચી બને રોટલી એમ આ રીતે દબાવીએ ને તો સાવ કૂણી બનાવવી હોય ને માખણ જેવી કૂણી તો દબાવવાનું નહીં, એની જાતે જ ચડવા દેવાની. તો આ રોટલી ચડી ગઈ છે એકદમ સરસ. હવે ઉતારી લઈશું. નીચે રોટલી નાખી દઈએ પાતળી. હવે આપણે આમાં ઘી લગાવવાનું છે. તો આપણે 4 પડ ખોલી તેની જો આ એક પડ, આ બીજું પડ અને આ ત્રીજું પડ, આપણા 4 પડ બનીને રેડી છે. આપણે તેની ઉપર રોટલી હવે ઘી એડ એના પર ઘી લગાવીશું. એકદમ શુદ્ધ ઘી છે, મસ્ત. આપણે આ ઘી વાળી મસ્ત લસલસતી રોટલી બની છે. કેરીના રસ સાથે આ જે 4 પડવાળી રોટલી ખાવાની મજા આવે છે. તો આ 4 પડવાળી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ, આ મારી રોટલી છે અને આ મમ્મીની રોટલી છે. તમને આ બંનેમાંથી કઈ રોટલી ગમી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને મારા રોટલીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.